આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું, અમદાવાદના જોધપુર વોર્ડમાં આજે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ઔડાના ગોપાલ આવાસ યોજનામાં જે દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે. વિદ્યા પરમાર, કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમાર નામના અસામાજિક તત્વોના મકાન તોડી પાડવામાં આવશે. 524 ચોરસ મીટર માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરવામાં આવ્યું હતું. એમસીનો સ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા આ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો. ભૂતકાળની અંદર કોર્પોરેશન દ્વારા જ 2 ઠરાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યા હતા. તદુપરાંત ભૂતકાળની અંદર માનનીય મુખ્યમંત્રી, એક્સ મુખ્યમંત્રી દ્વારા જે લોકો 45 વર્ષ કરતાં વધારે સમયથી એના માલિક હોય અથવા તો ભાડવત હોય તેવા લોકોને કાયદેસર કરવા માટે એક ઠરાવ રાજ્ય સરકારનો પણ એક જીઆર થયેલો છે. એ જીઆરના અંતર્ગત અમે લાઠી બજારનો નિર્ણય લાવ્યા છે. એ જ રીતે આ જે લોકો પુનઃવસન થયેલા છે, જશોદાનગર, ઓઢવ રબારી વસાહત, અમરાઈવાડી રબારી વસાહત, આ તમામ લોકોને પોતાના માલિકીના હક મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામને તાકીદના કામ તરીકે મંજૂર કરી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ અમે રાજ્ય સરકારને મોકલી આપીશું. પરિણામે આ માલધારી સમાજનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ માલધારી સમાજનો આ પ્રશ્ન આનાથી હલ થશે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે ગેરકાયદેસર દબાણો છે તેના ઉપર હવે તંત્રનું બુલડોઝર ચાલશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. સાથે થોડાક સમય પહેલાં ધૂળેટીના દિવસે ફાયરનું ગજરાજ મોકલવા મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં પડઘો પડ્યો છે. જવાબદાર ફાયર કર્મચારીઓ સામે પગલાં ભરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. તેમાં આયોજકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. 1 થી 2 દિવસમાં આયોજકોને બોલાવી દંડ વસૂલ કરવા ચીફ ફાયર ઓફિસરને સૂચનો કરાયા છે. એટલે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો. ધૂળેટીના દિવસે જે ગજરાજનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો એના આધારે આજની ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે જે પણ કર્મચારી આની અંદર સંડોવાયેલા છે, ટોપ લેવલથી શરૂ કરી નીચેના લેવલ સુધી એના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે જે એજન્સીએ જે હેતુ માટે જરૂરી હતું એના બદલે દુરુપયોગ કર્યો છે તેમના સામે પણ આપણે વાત કરી કે એક્શન લેવાય, ફરિયાદ નોંધાય તે માટેની પણ તજવીજ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે જે ધૂળેટીના દિવસે ગજરાજને બોલાવવામાં આવ્યા હતા તે મામલા સંદર્ભમાં હવે જવાબદાર લોકો સામે કાર્યવાહીનો તખ્તો ઘડાયો છે. અમદાવાદના ઓઢવ, જશોદાનગર, અમરાઈવાડી રબારી વસાહતનો મામલો એમસી દ્વારા જંત્રીના 50% દરે જમીન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં રહે છે તે જગ્યામાં માલિકી હક આપવામાં આવશે. 1000 મકાન ધારકોને લાભ મળશે. મકાન ધારકોએ 6 મહિનામાં ફી ચૂકવવી પડશે. ઓઢવ રબારી વસાહતમાં ડિમોલિશન બાદ થયો હતો વિવાદ. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો. ઓઢવ રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત, જશોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી, આ જે 4 વસાહતોને ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરી પ્રવર્તમાન જંત્રીના 25% પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે 1960થી ત્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે 45 વર્ષ કરતાં જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ. પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે 6 મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે. આમ આ જે વિસ્તારનો જે પ્રશ્ન હતો પૂર્વ ઝોનની અંદર અમરાઈવાડી વસાહત, ઓઢવ રબારી વસાહત, જશોદાનગર જૂની અને નવી રબારી વસાહતનો લગભગ 1000 કરતાં વધારે મકાનોનો આ પ્રશ્ન આનાથી હલ થશે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે જે રબારી વસાહતમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેને લઈને પણ હવે જંત્રીના ભાવે 25% દરે મકાન આપવાનો નિર્ણય કોર્પોરેશન લીધો હોવાની વિગત તેઓ આપી રહ્યા છે. બીઆરટીએસમાં તંત્રની ખામી બહાર આવી હોવાની વિગતો કહેવાય રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બીઆરટીએસ બસમાં મુસાફરી કરવામાં આવી હતી. બસોમાં એસપી, ડિસ્પ્લે બંધ, પાણીની વ્યવસ્થાનો અભાવ ચોક્કસપણે જોવા મળ્યો છે. આ બધી ખામીઓ દૂર
કરી મુસાફરોને સુવિધા આપવા સૂચનો કરાયા છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી BRTS બસમાં ખામીને લઈને, તે સાંભળી લો. અમદાવાદ BRTS જનમાર્ગની અંદર રોજના 1 લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે. એ લોકોની સારી સગવડ જળવાય અને સમયસર પોતાના નોકરીના સ્થળે, ધંધાના સ્થળે, અત્યાર તો વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશનના સ્થળે પહોંચે એ માટે આજે પણ મેં મારા દ્વારા પણ વિઝિટ કરાવી હતી. નાગરિક દ્વારા ફરિયાદ મળતા આજ રોજ મેં આપણે વાત કરીએ કે એની મુલાકાત લીધી. પરિણામે ગરમીની સિઝન હોય ત્યારે BRTS અમારી સંપૂર્ણ વાતાનુકૂલિત બસ છે. ઘણી જગ્યાએ AC બંધ જોવાની ફરિયાદ મળી હતી. તો આ AC ઝડપથી ચાલુ થાય અને પરિણામે ગરમીની અંદર નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે. તદુપરાંત ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારા VMD લગાવેલા હતા. BRTS કેટલા સમયના અંતરે આવશે એ ડિસ્પ્લે પણ બંધ જોવા મળ્યા હતા. તો એ ડિસ્પ્લેને પણ ઝડપથી ચાલુ થઈ જાય અને ત્યાં આગળ ઠંડા પાણી મળી રહે. ત્યાં આગળ ORSના પાઉચ હતા, પરંતુ પાણીના જગની વ્યવસ્થા કરવા માટેની પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. પરિણામે ગરમીમાં નગરજનોને રાહત મળે, BRTSની અંદર એ મુસાફરી સુખરૂપ કરી શકે, વાતાનુકૂલિત બસની અંદર સહેલાઈથી થઈ શકે એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે અને એની સૂચના પણ આપવામાં આવી છે. આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે તમામ મુદ્દાઓને લઈને જે સ્ટેન્ડિંગ કમિટીની જે મહત્વની બેઠક મળી હતી તે બેઠકોમાં દંડાત્મક કાર્યવાહી જે તે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે કરવામાં આવશે તે પ્રકારની વાત તેમના તરફથી કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.